સમગ્ર ગુજરાતમાં દેશી ગોળનું ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લામાં થાય છે। ખાસ કરીને તાલાલા, કોડીનાર અને ઉના તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ગોળ બને છે। ત્યારે જિલ્લામાં ધમધમિયા ગોળ બનાવતા રાબડાઓ જો કે ખેડૂતો શેરડીના ભાવોને લઈ નિરાશ જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના ગોળના રાબડાઓ અહીં ઉના, તલાલા અને કોડીનારની શુગર મિલો બંધ થતાં ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો છે। ફેક્ટરીઓ બંધ થતાં અહીંના ખેડૂતોએ 100 જેટલા ગોળના રાબડાઓ ધમધમતા કરી પોતાની અને અન્ય ખેડૂતોની શેરડીનું પિલાણ શરૂ કર્યું છે। જોકે ખેડૂતોએ ગોળના રાબડાઓ બનાવી શેરડી પીલવાનું શરૂ કર્યું છે, પરંતુ અન્ય રાજ્યોનો અખાદ્ય ગોળ રાજ્યમાં ગેરકાનૂની રીતે ઘુસાડતો હોવાને કારણે ગોળના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે, જેના કારણે શેરડીના ભાવ તળિયે ગયા છે। ગીરનો ગોળ કેમિકલ વગરનો બનતો હોઈ અતિ ઉત્તમ ક્વોલિટીનો ગોળ બને છે। કેમિકલ યુક્ત ગોળ ખાવાથી ગળામાં ખરેડી પડે અને શારીરિક નુકસાન પણ ભોગવવું પડે છે। શેરડીનું ઉત્પાદન છે એ બધી શેરડીનો ગોળમાં વપરાશ થાય છે। અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 200 થી 250 જેટલા રાબડા ચાલુ થયા છે। એમાં ખાસ કરીને કોડીનાર એરિયામાં 150 રાબડા જેવો છે અને બાકીના તાલાલા, ઉના બધા તેને 100 રાબડા જેવું અત્યારે ક્રશિંગ ચાલુ થયું છે। એક રાબડો યુનિટ ચાલુ કરવા માટે 4 રાજ્યનો જ્યારે મજૂર ભેળા થાય ત્યારે જ એક ગોળ યુનિટ ચાલુ થઈ શકે છે, એવી પરિસ્થિતિ છે। સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે રાબડાવાળા ખેડૂતોની છે। ખેડૂતોની શેરડી પરિપક્વ થઈ ગઈ છે। બહારના રાજ્યોના મજૂર પૂરા મળતા નથી। ગુજરાતમાં તો પૂરા મજૂર નથી જ। બહારના રાજ્યમાંથી જે કટાઈવાળા મજૂર મહારાષ્ટ્રથી આવતા હતા એ પણ કોરોનાને લીધે આ વખતે ઓછા આવ્યા છે અને કોરોનાની ઇફેક્ટ અત્યારે રાબડા ઉપર પણ છે। ખેડૂતોની શેરડી અત્યારે બગડવા માંડી છે અને કટાઈ વાંકે એટલે શેરડી કાઢતી નથી, કપાઈ નથી શકતી, એટલે ક્રશિંગ ઓછું થાય છે। ગીરનો ગોળ છે ખાવા માટે ખૂબ પ્રખ્યાત છે। એની પ્રોસેસ એકદમ સિમ્પલ। ખેડૂતો પોતાના ખેતરની અંદરથી શેરડી મજૂરો મારફત કટિંગ કરાવી ગોળ બનાવવા માટે સિસોડામાં પીલી અને તેનો રસ કાઢવામાં આવે છે। રસ છે 5 તાવડાઓની અંદર પકાવવામાં આવે છે। પહેલા તાવડામાં નીચા તાપમાને અને છેલ્લા તાવડામાં થોડા ઊંચા તાપમાને। એમાં માત્ર એની સફાઈ માટે ભીંડીનો રસ ઉમેરવામાં આવે છે। આ સિવાય બીજું કોઈ કેમિકલ ઉમેરવામાં આવતું નથી। એટલા માટે જ ગીરનો ગોળ છે એ ખૂબ પ્રખ્યાત છે અને જેમ ગીરની કેરી વખણાય છે, ગીરના સિંહ વખણાય છે, એમ આ ગીરનો ગોળ પણ ખૂબ વખણાય છે। રાબડાઓ ધમધમતા ખેડૂતો પોતાની શેરડી વહેંચી રહ્યા છે, પરંતુ ખેડૂતો શેરડીના ભાવને લઈને ખૂબ નિરાશ જોવા મળી રહ્યા છે। ખેડૂતોને 1 વીઘો શેરડી પકવવામાં 15 થી 20 હજારનો ખર્ચ લાગે છે અને 1 વર્ષનો સમય શેરડી પકાવવામાં લાગે છે। શેરડીના ભાવ 3 થી 4 હજાર ચૂકવાય તો જ ખેડૂતોને પરવડે તેમ છે અને બીજી તરફ રાબડા માલિકોનું કહેવું છે કે ગોળના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ગોળના ડબ્બે 150 થી 200 રૂપિયા ભાવ ઘટ્યા છે। અમે ખેડૂતોને 2200 રૂપિયા ભાવ આપવાની ઈચ્છા હતી, પરંતુ ગોળના ભાવ તૂટ્યા છે। અન્ય રાજ્યોનો અખાદ્ય ગોળ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘૂસી રહ્યો છે, જેના કારણે ગોળના ભાવ તૂટ્યા છે। ગીરનો ગોળ ઉત્કૃષ્ટ કક્ષાનો બને છે। ગીરના ગોળમાંથી આયર્ન, વિટામિન, ગ્લુકોઝ, કેલ્શિયમ સહિત જીવન રક્ષક અનેક ઘટકો મળી રહે છે। આયુર્વેદની અનેક ઔષધિઓમાં ગીરના દેશી ગોળનો ઉપયોગ કરવામાં આવે છે। ખાસ કરીને શિયાળામાં ગોળનું વિવિધ રીતે સેવન કરવાથી આખું વર્ષ શરીર તંદુરસ્ત રહે છે। રિપોર્ટર મિતેશ પરમાર, નિર્માણ ન્યૂઝ, સોમનાથ।